મિત્રો સરસ મજાની 5 BHK ફૂલ્લી ફર્નિશ પ્રોપર્ટી તમારે માટે લઈને આવ્યો છે, એ પણ સાબરમતી નદી કિનારે અને પ્રકૃતિના ખોળે રહેતા હોય એવું તમને ફીલ થશે. અને જો આ બહારથી જ તમે એલિવેશન જોવા બંગલાનું કેટલું જોરદાર છે. અહીંયા તમે 5 કારનું પાર્કિંગ કરી શકો એટલી ખુલ્લી જગ્યા છે અને અંદર ઘૂસતા જ જોવા તમને કેટલી ખુલ્લી એકદમ વિશાળ જગ્યા તમને એક્સેસ કરવા મળી જશે. અને અહીંયા છે આપણો બંગલાનો એન્ટ્રન્સ. હવે અહીંયાથી આપણે જઈએ બંગલાની અંદર. અહીંયા અંદર જતાં જ જોવા તમને અહીંયા આગળ જગ્યા મળી રહેશે. હવે આપણે અંદર જઈએ. અહીંયા જ જોવા તમને કેટલો વિશાળ ડ્રોઈંગ રૂમ છે. અહીં તમે 15-20 મહેમાનો કે બધા મિત્ર સંબંધની સાથે બેઠા હોય તો પણ આરામથી મજા આવે એવું છે. અને અહીંયા સામેના એરિયાથી તમારું ટીવી યુનિટ પણ જોવો કેટલું અંતર તમને મળી રહે છે. એટલે કે એક થિયેટર જેવી પણ તમને ટીવી જોતા ફિલિંગ આવે એવું છે. અને આ બાજુ છે આપણો કિચન. અને કિચન પણ જોવા તમને કેટલું ખુલ્લું વાપરવા મળી રહે એમ છે. એટલે આમ જ્યારે મહેમાનો ભેગા થયા હોય ને તમે ખાવાનું બનાવતા હોય 3-4 લેડીઝ ભેગા થયા હોય તો બી આમ ખુલ્લું લાગે. અને અહીંયા છે આપણું ડાઇનિંગ એરિયા. 6 જણા બેસી શકે એટલું ડાઇનિંગ એરિયાનું બનાવેલું છે. અને નીચે પણ આપણને એક રૂમ મળી જશે. નીચેનો રૂમ પણ તમને અટેચ ટોયલેટ બાથરૂમ સાથેનો છે. અહીંયા કિચનથી તમારો નીચેનો જે સર્વન્ટ રૂમ અને એક બેડરૂમ જેવું આપણે કહી શકીએ એની પણ એક્સેસ કરવો હોય તો અહીંયાથી થઈ શકે છે. અહીંયા જ જોવા તમને કેટલો ખુલ્લો સ્પેશિયસ એક રૂમ મળી જાય છે. અને એક અહીંયા સ્ટેન્ડિંગ નાનું કિચન પણ આપેલું છે કે જેથી કોઈ સર્વન્ટ રૂમ તરીકે આપ્યો હોય તો એ લોકો વાપરી શકે. અહીંયા તમને અટેચ ટોયલેટ બાથરૂમ તો મળી જ જવાનું છે બાજુ. અને અહીંયા પાછળ છે આપણે વોશયાર્ડ એરિયા. વોશયાર્ડ એરિયામાં તમે વોશિંગ મશીન અને અધર વસ્તુઓ મૂકી શકો છો. અને અહીંયા પહેલા માળે તમને બંને બાજુ 2 બેડરૂમ મળી જવાના છે. બંને બેડરૂમ એકદમ સ્પેશિયસ છે. તમે અંદર જોતા જ આવતા કહેશો વાવ, આ બેડ મૂક્યા પછી પણ જુઓ કેટલી સ્પેશિયસ જગ્યા મળી રહે છે. અને સામે છે ગાર્ડન વ્યૂ. અને આ બાજુ છે તમારું ટેરેસ પણ તમે અહીંયાથી એક્સેસ કરી શકો છો. બાલ્કની એરિયા બી કહી શકો આપણે. અને આ બાજુ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ, એ પણ ડ્રેસિંગ યુનિટ સાથેનું. જુઓ કેટલું સ્પેશિયસ એકદમ છે ને બાકી મજા આવે એવું. આ બાજુ છે આપણો બીજો બેડરૂમ. પણ અહીંયા જ જુઓ તમે ઉપરથી કેટલો સરસ વ્યૂ આવી રહ્યો છે, કેટલું હવા ઉજાસવાળું છે. પ્રકાશ બી તમને સામે જગ્યા મસ્ત મળી રહે હવા ઉજાસ માટે. અને આ બીજો બેડરૂમ, આ બેડ મૂક્યા પછી પણ જોવા તમને કેટલી ખુલ્લી જગ્યા મળી રહે છે. અને સામે છે તમારો અટેચ ટોયલેટ બાથરૂમ, એ પણ ડ્રેસિંગ યુનિટ સાથેનો છે. અને આ બાજુ છે આપણું ટેરેસ જોવા. બાકી તમને પહેલા માળે તમને ટેરેસ એક્સેસ કરવા મળી રહેતું હોય એવી પ્રોપર્ટી ખૂબ ઓછી જોવા મળશે છે ને. બાકી એકદમ ખુલ્લી સ્પેશિયસ. અને સામે છે તમારો ગાર્ડન, એટલે કેવી મજા આવે બાકી બેસીને. અને અહીંયા ત્રીજા માળે પણ એક બેડરૂમ તમને મળી જવાનો છે. બેડરૂમ પણ એટલો એક સ્પેશિયસ છે કે આનો ઉપયોગ એમને ઓફિસ તરીકે કર્યો છે કે અહીંયા બેસીને કામ કરી શકે. પાછળ ખુલ્લું ઓફિસ જેવું વાતાવરણ મળી રહે. પાછળ ફાર્મ હાઉસ છે એટલે ખુલ્લી જગ્યા છે મસ્ત. અને અહીંયા અટેચ ટોયલેટ બાથરૂમની ફેસિલિટી પણ છે. અને જો બાથટબ પણ મૂકેલું છે. એટલી સરસ ડિઝાઇન સાથેનું આ બાથરૂમ છે. અહીંયા પણથી સામે તમારો ગાર્ડન વ્યૂ. અને અહીંયા ટેરેસ પણ છે. હવે ટેરેસનો એક્સેસ આપણે અહીંયાથી પણ કરી શકીએ છીએ. અને બીજી બાજુ અહીંયાથી પણ આપણે આ ટેરેસનો એક્સેસ કરી શકીએ છીએ. જ્યારે સંધ્યાકાળ હોય ને મસ્ત બધા મિત્રો ભેગા થઈને બેઠા હોઈએ અથવા ઘરના બી બેઠા હોઈએ ને તો મસ્ત ટાઈમ નીકળી જાય અને મજા આવે એવું છે. સામે જ ગાર્ડનનો વ્યૂ જોવા તમે. આ ગાર્ડન છે ને બાકી એકદમ પ્રકૃતિના ખોળે રહેતા હોય એવું જ તમને લાગે. વાહ. હવે અહીંયા ધાબા પર ચડ્યા પછી આ વ્યૂ જોઈએ તો પાછળ ફાર્મ હાઉસ છે, નીચે આપણું એક ટેરેસ છે અને સામે છે ગાર્ડન. અને આ બાજુ જગ્યામાં જે તમને દેખાય એ છે રિવરફ્રન્ટ, સાબરમતી નદી ઉપર. અને આ બાજુ છે આપણું આ ગિફ્ટ સિટી. એટલે બધી પ્રાઇમ વસ્તુઓ અહીંયાથી એકદમ નજીક છે. પ્રોપર્ટીમાં રહેવાની મજા આવે એવી છે. અને આ 6 kVનું સોલાર પેનલ પણ આપી દેવાની છે બધી. તો જે મિત્રો આ 5 BHK ફૂલ્લી ફર્નિશ પ્રોપર્ટી લેવા માગતા હોય એ સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર મીરા રિયાલિટીનો આજે જ કોન્ટેક્ટ કરો.